જય શ્રી રામ. આજ રોજ માનવ મંદિર દ્વારા શ્રી દિવંગત આશા દીદીને શ્રદ્ધાંજલિ રૂપે સુરાંજલિ આજે એને સમર્પણ કરવામાં આવે છે. મુકેશજીએ પુષ્પાંજલિ પિક્ચરમાં ગાયેલું ગીત છે તે આજે તેના આશાજીને સમર્પણ કરીએ છીએ. दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान. कैसे ढूंढे कोई उनको नहीं कदमों के भी निशान. जाने कौन नगरिया आए जाए खत ना खबरिया. जाने वो कौन नगरिया आए जाए खत ना खबरिया. आए जब जब उनकी यादें आए होठों पे फरियादें. आए जब जब उनकी यादें आए होठों पे फरियादें. जाके फिरना आने वाले जाके फिरना आने वाले जाने चले जाते हैं कहाँ. दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. कैसे ढूंढे कोई उनको कैसे खोजे कोई उनको नहीं कदमों के भी निशान. जाना है रहना नहीं मरना बीचों बीच. 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश. 2 दिन की जिंदगी के लिए मत भूलो जगदीश. આપણી વચ્ચે એવા આશા દીદી જેમણે 2 દિવસ પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધી, તો એની શ્રદ્ધાંજલિ માટે એક ગઝલ. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए. जहाँ तुम चले गए इस दिल पे लगा के ठेस जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक आह भरी होगी हमने ना सुनी होगी. जाते जाते तुमने आवाज तो दी होगी. एक आह भरी होगी
हमने ना सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी, आवाज तो दी होगी। किसी नजर को तेरा इंतजार आज भी है, किसी नजर को तेरा इंतजार आज भी है। कहाँ हो तुम के ये दिल बेकरार आज भी है। ओ किसी नजर को तेरा इंतजार आज भी है। आह भरी होगी, हमने ना सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी। हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए, कहाँ तुम चले गए। जो तारे अमली जड़िया रे रे आजा सागर ना मोती खोजी रे आजा सागर ना मोती लीला लीला मोती डारे જગત રૂપી બગીચામાં સફર કરવા સહો આયા, સમય થાતા વહી જાતા કહો ને કોણ કોનું છે, વખત થાતા વહી જાતા કહો ને કોણ કોનું છે। ગયા માતા ગયા પિતા ગયા બંધુ મિત્રો સૌ સાથ રમનારા રે રમનારા। ન રહ્યું કોઈ રાહ જોવાને, ન રહ્યું કોઈ વાટ જોવાને કહો ને કોણ કોનું છે। ગયા માતા ગયા પિતા ગયા બંધુ મિત્રો સૌ સાથ રમનારા રમનારા। ન રહ્યું કોઈ વાટ જોવાને કહો ને કોણ કોનું છે। જગત રૂપી બગીચામાં સફર કરવા સહુ આવ્યા, સમય થાતા વહી જાતા કહો ને કોણ કોનું છે, કોણ કોનું છે। ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો ને મારા
તેરે વિહામો લેતા જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાયો ને માર્ગનો ચીદનારો ભૂમિયો ખોવાયો. હે વાતરે વિહામો લેતા જોયો હોય તો કેજો, જોયો હોય તો કેજો. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा. नाम गुम जाएगा, चेहरा ये बदल जाएगा. मेरी आवाज़ ही पहचान घर गुम जाएगा. जिंदगी की सफर में गुजर जाएंगे जो मकान वो फिर नहीं आती, वो फिर नहीं आती. મીઠા મનના માનવી જેની જગ છોડી જાહે, કાગા એની કાણ તેની ઘરોઘર મંડાહે. એવા જ સ્વર સામ્રાજ્ઞી માં ભગવતી માં સરસ્વતીના જેની ઉપર ખંકારા હોય એના આશીર્વાદ હોય, જેનો સ્વર આજે પણ મારાના તમારા ભીતરમાં ગૂંજતો હોય, આજે પણ આ જગતના ચોકમાં એનો અવાજ, એનો સ્વર અમર બનીને રહ્યો હોય, એવા સ્વર સામ્રાજ્ઞી એટલે આશા દીદી આજે આપણી વચ્ચે નથી. એનું મને તમને ભારોભાર દુઃખ છે, પણ હરખ એ વાતનો છે કે જે માણસ આ ધરતી ઉપર જન્મ લઈને આવ્યો અને પોતાનું નામ અમર કરીને ગયો, આજે આશા દીદી મારી તમારી વચ્ચે નથી, પણ એનો અવાજ સદાયની માટે ચિરંજીવી સૂર્ય ચંદ્રનું તેજ જ્યાં સુધી તપશે ત્યાં સુધી એમ કહેવાય કે લતા દીદી અને આશા દીદીનો અવાજ આ ધરતી ઉપર અમર થઈને રહેવાનો છે. એવા જ ધરતીમાંથી અમર થઈને ગયા આજે મારે તમારે સૌને સિક્કાની બે બાજુ છે, સાપ ને કાટ. એવી રીતે જીવન અને મૃત્યુ, મૃત્યુ પણ મરણ અમારા જગતની ચોકમાં કોઈ નથી. એકવાર મારે તમારે સૌને જવાનું છે. એવી જ રીતે ભગવાનને જે આશા દીદીએ જવાબ આપી દીધો છે, માં સરસ્વતીને એટલી પ્રાર્થના, ભગવાન ભોળિયાનાથને અને રાઘવેન્દ્ર સરકારને એટલી પ્રાર્થના કે આશા દીદીના આત્માને ચિર શાંતિ આપે. અને એની માટે બે શબ્દો જ્યારે એક કડી ગાવી હોય ત્યારે હંસલા હાલો ને કે હવે મોતીડા નહીં રે મળે, આ તો જાગવાના પાણી આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલા હાલો હાલો ને હવે મોતીડા નહીં રે મળે, મોતીડા નહીં રે મળે. ફરી વાર આશા દીદી આજે આપણી વચ્ચે નથી, પણ એમની યાદો, એમનો સ્વર, એમનો અવાજ સદાયની માટે ગુંજતો રહે. ત્યારે ભગવાન ભોળિયાનાથ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. જય સિયારામ. જય સિયારામ. હું ઘનશ્યામ બાપુ ગોંડલિયા, રામકથાકાર. આપણી વચ્ચે સુર સામ્રાજ્ઞી આશા દીદી અત્યારે નથી. એનો આખા આપણા ભારત વર્ષને મોટો ખાડો પડ્યો છે અને આ આપણા દેશનું એક ઘરેણું છે, એ આપણે આજે ગુમાવી બેઠા છીએ. એનો ખૂબ જ શોક છે.
અને એના માટે સ્વરાંજલિ માટે આજે પૂજ્ય ભક્તિરામ બાપુ, અમારી બહેનો અને તમામ જે અહીંયા પધાર્યા હતા એ બધાએ સ્વરાંજલિ આપી અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરીએ અને એમને સ્વર્ગમાં સ્થાન આપે એવી પ્રાર્થના સાથે જય સિયારામ, જય હિન્દ, જય ભારત, ઓમ નમો નારાયણ. જય સિયારામ. ફિલ્મ જગતના સુર સામ્રાજ્ઞી આશા દીદી, એમના નિર્વાણ, એમની ચેતનાને વંદન કરીએ. આજે માનવ મંદિરમાં એમને સ્વરાંજલિ આપવાનો જે કાર્યક્રમ કર્યો એમાં અનેક કલાકારોએ પોતપોતાના ભાવ પ્રગટ કર્યા. અમારે ખરસલીથી રામકથાકાર ઘનશ્યામ બાબુ પણ બોલ્યા, લોક સાહિત્યકાર ભાઈ રણજીતભાઈ, બધાની એક શુદ્ધ ભાવના. અને આવી ગાયકી આપણને બહુ ઓછી જોવા મળે. લતા દીદી અને આશા દીદી એ હિન્દુસ્તાનનું ઘરેણું છે. એમના ગળાને ઉપર સરસ્વતીની પૂરી કૃપા. એમની ગાયકી એ કાયમ માટે આ જગતમાં અમર રહેશે. અને એમના પરમ ચેતનાને પરમાત્મા રાઘવેન્દ્ર સરકાર પોતાના શ્રી ચરણારવિંદમાં સ્થાન આપે એવી હૃદયથી માનવ મંદિર પરિવારની પ્રાર્થના. જય સિયારામ.